જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ધન્યવાદ. સૌ પ્રથમ તમામ પધારેલા ખેડૂત મિત્રોનો, મોરબી જિલ્લાના ગામડે ગામડેથી આવેલા, મોરબી શહેરમાંથી પધારેલા માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો અને યુવાનો, તમામનો હૃદયપૂર્વક કિસાન સંમેલનમાં સરદાર સેના વતી 18 વર્ણના ખેડૂત પુત્રોનો હું ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું. તેમજ આ આંદોલનના શ્રી ગણેશ કરેલા જેતપર ગામની માતાઓ, જેતપર ગામની દીકરીઓ, જેતપર યુવા ટીમ અને જેતપરની સમિતિ કે જ્યાં મેં તપ કર્યું, જ્યાં હું ખેડૂતો માટે લડ્યો, જ્યાં હું ખેડૂતો માટે મેં સંઘર્ષ કર્યો, મા બેન દીકરીઓ સાથે મેં પોલીસ સાથે પ્રોટેક્ટ કરી, પોલીસો સાથે ઘર્ષણ કર્યું, પોલીસ સ્ટેશનમાં ડિટેન થયો, ત્યાં મેં 19 દિવસના ઉપવાસ કર્યા અને ત્યાંથી જે મને એક શક્તિ મળી, મને જે એક ઉર્જા મળી અને એ ઉર્જા સાથે, એ શસ્ત્રો સાથે, એ સરંજામ સાથે આજે એક સરદાર સેનાનું નિર્માણ કર્યું. મિત્રો, ઘણા બધા આક્ષેપો થયા, ઘણી બધી બદનામીઓ થઈ, ઘણી બધી તકલીફો થઈ, ઘણી બધી લડત કરી, ઘણી બધું દુઃખ થયું, દર્દ થઈ, વેદના થઈ, માર ખાધો, ઉપવાસ કર્યા, ખૂબ સંઘર્ષ અને ઘર્ષણ કર્યું. છેવટે ગાંધી ચિંધ્યા રસ્તે એક નિર્ણય કર્યો કે રોજબરોજ દીકરીઓ, મા બેન દીકરીઓનું જે ઘર્ષણ થતું હતું એ ઘર્ષણ ના થાય, પોલીસની સાથે પ્રોટેક્ટ ના થાય, પોલીસ સ્ટેશનમાં મારી મા બેન દીકરીઓ અને જવાન દીકરીઓ ડિટેન ના થાય, એટલે ગાંધી ચિંધ્યા રસ્તે જેતપરના પાદરમાં જેતપરના યુવાનો, જેતપરની માતાઓ, બહેનો, દીકરીઓ અને જેતપર ગામ સાથે રહી અને ત્યાં ઉપવાસ છાવણી ખોલી, પ્રતિક ઉપવાસ કર્યા, ટ્રેક્ટરની રેલીઓ લઈને ગાંધીનગર જવા માટેની તૈયારીઓ કરી. પ્રતિક ઉપવાસથી આ સરકાર બેરી, નિંભર, જાડી ચામડીના ગાંધીનગરમાં બેઠેલા ખચ્ચર ગધેડાઓને અવાજ ન પહોંચ્યો. 182 ગાંધીનગરમાં ગધેડા બેઠા છે. એમાં આ મોરબીમાંથી 35 વર્ષથી તન દીધું, મન દીધું, ધન દીધું, ઇજ્જત દીધી, આબરૂ દીધી, માન દીધું, મર્યાદા દીધો, મોભો દીધો અને ખોબલે ને ખોબલે મત દીધા અને ઉપરથી સિરામિકના ફાળા દીધા. તમે અમને શું આપ્યું? શું આપ્યું? શું આપ્યું? મારી મા બેન દીકરીઓ ઉપર અભદ્ર વરસાદ કર્યો ગાયડોનો. તમે અમારી મા બેન દીકરીઓને ધોકા માર્યા, આઈસીયુમાં દાખલ કરવી પડી. જો તમારા સરકારી તંત્ર ઉપર તમારો કંટ્રોલ ન હોય તો 35 વર્ષથી અમે તમને ગાંધીનગર ભૂંગરા બટેકા વેચવા નથી મોકલતા. રાજીનામા આપીને 5 રૂપિયાની રાજાની પાણીની બોટલ લઈને ઢાંકણામાં ડૂબકી મારીને મરી જાવ, મરી. મિત્રો, ઘણો બધો આક્રોશ છે, ઘણી બધી વેદના છે. આ હાથેથી જેતપરના પાદરમાં મારી મા બેન દીકરીઓને ઉઠાવીને મેં એમ્બ્યુલન્સમાં આઈસીયુમાં દાખલ કરી છે. હું ઘણો લાગણીશીલ છું, સાથે સાથે ઘણો બધો કઠોર અને મજબૂત છું. પણ જ્યારે સ્વાભિમાનની વાત આવતી હોય, ઇજ્જતની વાત આવતી હોય, મારી મા બેન દીકરીઓની લાજ અને સ્વાભિમાનની વાત આવતી હોય
તો હું કોઈ સાથે સમાધાન નથી કરતો. આ 2015માં આ જાડી ચામડીના ખચ્ચર ગધેડાઓ હારે ફાઇટ કરી હતી. મારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ ઠોક્યો તો ખોટો. ખૂબ કોશિશ કરી નમાવાની, ઝુકાવવાની, વેચાવવાની, દબાવવાની. આજે પણ તમારી સામે છું. ખોટો કેસ દાખલ કર્યો તો એ જ કોર્ટની અંદર એ જ સરકારને કેસ પાછો ખેંચવો પડ્યો તો. એવી જ રીતે આ મોરબીમાં ફરી પાછો મારા ઉપર ખોટો કેસનો દાખલ ગુનો કર્યો છે. મને નોટિસ આપી છે અને સોમવારે સવારે 11 વાગે મારે પોલીસ સ્ટેશન હાજર થવાનું છે. આવનારા સમયમાં એનો જવાબ આ કણમાંથી મણ પેદા કરનારા કિસાનો આપશે. મારે નથી આપવાનો. મારું સર્ટિફિકેટ રાજદ્રોહનું, દેશદ્રોહનું કે રાષ્ટ્રદ્રોહનું કે હું રાષ્ટ્ર પ્રેમી છું એનું સર્ટિફિકેટ મારા લાખો કિસાનો, મારી મા બેન દીકરીઓ આપશે. એ આવનારા સમયમાં આ મોરબીનું પોલીસ તંત્ર હોય, સરકારી તંત્ર હોય કે આ ખચ્ચર ગધેડાઓ હોય, એ બધાને અહીંથી મોરબીથી જવાબ મળશે. મિત્રો, ઘણી બધી વાતો કરવી છે, ઘણી બધી તકલીફ છે, ઘણી બધી વેદના છે, પણ હું મૂળ વાત ઉપર જઈશ. ગાંધીગીરી અને સરદારગીરીમાં ફરક શું? ગાંધીગીરી અને સરદારગીરીમાં ફરક શું? ગાંધીગીરી એટલે અહિંસા અને સરદારગીરી એટલે કઈ હિંસા નથી. 562 રજવાડાઓનું જેને એકત્રીકરણ કર્યું હોય, ભાવનગરનો 1800 ગામનો ધણી શ્રી કૃષ્ણકુમારસિંહજી એક જ ઝાટકે જો આ સરદારને પરગણું આપી દેતો હોય, એવા 562 રજવાડા હતા ને. એ રજવાડા ધરી દીધા હતા ત્યારે આપણને સ્વરાજ મળ્યું હતું, ઇન્ડિપેન્ડન્સતા મળી હતી. અને આપણે આજે રાષ્ટ્રીય દિવસ એને ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. તો સરદારગીરી અને ગાંધીગીરીમાં ફરક શું? ગાંધીગીરી અહિંસાના માર્ગે કે સામેની વ્યક્તિને દયા, ભાવ અને પ્રેમ એના ઉપર લાગણી ન થાય ત્યાં સુધી પોતે ભૂખું રહેવું, આને ગાંધીગીરી કહેવાય છે. સત્યાગ્રહ કરવો, અન્ન જળનો ત્યાગ કરવો અને સામેની વ્યક્તિને તમારા ઉપર દયા આવે અને તમારી માગણીઓ, તમારી લાગણીઓ સમજી અને તમારી માગણીઓ સાથે સમાધાન થાય, આને અહિંસાવાદી લડત કહેવાય, આને ગાંધીગીરી કહેવાય. હવે સરદારગીરી કોને કહેવાય? ઘણા બધા મીડિયા મિત્રો મને સવાલ કરતા હોય છે ઘણી વખત, એટલા માટે આજે હું ક્લિયર કરું છું કે સરદારગીરી કોને કહેવાય? જ્યારે 562 રજવાડાઓનું એકત્રીકરણ થતું હતું ત્યારે આ જુનાગઢનું નવાબ નહોતું માનતું, હૈદરાબાદનું નિજામ નહોતું માનતું, કાશ્મીરનો રાજા નહોતો માનતો. એ ત્રણેયને જેથી લાયક બતાવી હતી ને આ સરદારે, એને સરદારગીરી કહેવાય. તો સ્ટેજ ઉપરથી જવાબદારી સાથે કહું છું, ગાંધીનગરના ગધેડાઓ, ગાંધીનગરમાં બેસો છો એ બધા ધ્યાન દઈને સાંભળજો. અત્યારે 7-8 જણા તો મારું લાઈવ જોતા હશે, રાહ જોવે. અહીંયા આઈબીના રિપોર્ટ વાળા હશે તો હરખું રેકોર્ડિંગ કરીને મોકલજો તમારા આકાઓને, અભણ 8 ભણેલા અભણને. જવાબદારી સાથે કહું છું, પ્રેમથી, શાંતિથી કહું છું. ગાંધીગીરી કરી લીધી છે આ ગુજરાતના ખેડૂતે, અન્નજળના ત્યાગ કરી લીધા છે, અહિંસાનો માર્ગ અપનાવી લીધો છે, માંડવાય ખોડી લીધા છે, છાવણીઓ ખોડી લીધી છે, આવેદને દઈ દીધા છે, નિવેદને દઈ દીધા છે. ખૂબ તમારી પાસે આજીજી, રિક્વેસ્ટ, કમિશનર, એસપી, કલેક્ટર આ બધા સાથે મીટિંગ, વાર્તાલાપ અને બધું જ કરી લીધું છે. હવે જો જગતના તાતને ઉપર દાદાગીરી કરવા સરકારી તંત્ર લઈને આવશો, અમારા બાપના ખેતરમાં, અમારી માલિકીના ખેતરમાં આ નવા પરિપત્રના દંડિકા લઈને તમે આવશો
તો સરદારગીરીથી જવાબ મળશે. આ સરકારની સામે ગુજરાતમાં ઘણા બધા સંગઠનો ચાલે છે. મિત્રો, આજે મારે વાત એક નવીન કરવી છે. ગુજરાતની અંદર કિસાનો માટેના વર્ષોથી 1947થી સંગઠનો ચાલે છે. બધા પોતપોતાના આઈડિયોલોજીથી ચલાવે છે. બધી પોતપોતાની પાર્ટીઓ પોતાની આઈડિયોલોજીથી ચલાવે છે, વિચારધારાથી ચલાવે છે. સરદારની વિચારધારાથી ખેડૂતો માટે સમર્પિત હોય, ખેડૂતોની વાત કરે, ખેડૂતો માટે લડે, એવું સંગઠન આજે ગુજરાતમાં એક પણ નથી કે જે સરકારની સામે ઈંટનો જવાબ પથ્થરથી આપે અને આંખમાં આંખ મિલાવી અને લાલ આંખ કરીને જવાબ આપે કે જો અમારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરશો તો અમે કાંઈ બંગડીયું નથી પહેરી. નપુસક નથી, નાદાન છીએ. નપુસક નથી, નાદાન છીએ. સંયમ શિષ્ટાચાર છીએ. રાખી છીએ આ મા બેનની આબરૂ, નહીતર તો અસલ ખેડૂતના દીકરા છીએ. એટલે જરૂર પડશે ત્યારે આવનારા સમયમાં આ સરકારના સરકારી તંત્ર સામે જ્યારે લાલ આંખ કરવી પડશે તો અહીંયા લાલ કરશું અને એના ચંદ્રશેખર આઝાદનો અને વીર ભગતસિંહનો અને સરદાર વલ્લભભાઈ પટેલના એને દર્શન ન કરાયા હોય તો સીમાડામાં ગામના શેઠે એને દર્શન કરાવશું. મિત્રો, મારી છેલ્લી વાત કહી અને મારી વાત પૂરી કરું. એક મેં નિવેદન આપ્યું હતું જેતપુરના સ્ટેજ ઉપરથી કે જો સરકારી તંત્ર પરિપત્રના આધારે ખેડૂતોને દબાવશે, ધમકાવશે, એનો અધિકાર નહીં મળે અને જબરજસ્તીથી થાંભલા ખેડૂતોની છાતી ઉપર ખોડશે તો એ થાંભલા ઉખેડી અને અમે 36 રૂપિયા કિલો વેચી દઈશું. આવું હું બોલ્યો તો. આજે જવાબદારી સાથે કહું છું કે એ મારા વચન ઉપર હું કાયમ હતો, કાયમ છું અને આવનારા સમયમાં એ વચન ઉપર હું કાયમ રહીશ. સરકારને જ્યાં સરકારી તંત્રને ખીલો મારવો અહીંયા ધ્રોબી દે. તમે ડરાવવા નીકળો છો, ધમકાવવા નીકળો છો, ખોટા કેસ કરો છો, રેડો કરો છો, નોટિસો આપો છો, એટલે શું આ તમારા બાપની માલિકીની પેઢી સમજો છો? આ તમારી માં કરિયાવરમાં ગુજરાત લાવી છે? આવનારા સમયમાં જેવું એને ફાવતું હોય છે, જેવું એને ભાવતું હોય છે, જેવું એને ફાવતું હોય છે, જેવું એને ભાવતું હોય છે એવું આપણે પીરસશું. આ આંદોલનની અંદર ઘણી બધી લુખસું નીકળી ગઈ છે કે જેના ઇતિહાસ આપણે જોયેલા છે, જાણેલા છે. સમાજની વાતો કરે છે, ખેડૂતોની વાતો કરે છે ને ગુમરાહ કરી અને ક્યાંક ને ક્યાંક પોતાની રાજનીતિ અને કારકિર્દીઓ ચમકાવવા નીકળેલા ચમકદાર બૂઠા સિતારાઓ રોજ બરોજ કંઈક ને કંઈક બકવાસ કરતા હોય છે. તેવા મિત્રોને કહું છું કે જો સમાજનું ઓઢણું ઓઢવું હોય તો એકવાર નિલેશ એરવડીની જેમ ઓઢી લો કે મારે ગ્રામ પંચાયતના વોર્ડમાં પણ ચૂંટણી નથી લડવી. ખેડૂત સમાજ માટે લડતા હોય તો ખેડૂતને સમર્પિત થઈ જાઓ, પોતાના સમાજ માટે લડતા હોય તો પોતાને સમાજને સમર્પિત થઈ જાઓ. અને જો રાજનીતિમાં ઈમાનદારીથી લડતા હોય તો તમારી પાર્ટીને સમર્પિત થઈ જાઓ. એક મેનમાં બે તલવાર કોઈ દિવસ નથી રહેતી. મિત્રો, આ લડતનો પાયો, સરદાર સેનાનો પાયો એટલા માટે નાખ્યો છે કે મા બેન દીકરીઓ ઉપર આવનારા સમયમાં તંત્ર અભદ્ર ભાષાનું વર્તન ના કરે અને જ્યાં આપણો ખેડૂતનો જૂથ નાનો હોય, વર્ગ ટૂંકો હોય અને પોલીસ તંત્ર જાજુ હોય. કારણ કે આ ચોરના પેટના ભાડુંથી પોલીસ લઈ આવે. 10 થી 6 ના નોકરિયાત ઓલા મુંબઈમાં બાઉન્સર રાખે ને એવા મારા દીકરા મારા બાઉન્સર લઈ આવે. એને કામ એક જ કરવાનું
હેલ્મેટ પહેરવાનું, હાથમાં લાઠી લેવાની, અને આ મા બેન દીકરીઓ ખેતરમાં આવતી હોય કે અમારા જેવા પ્રોટેક્ટ કરવા જાય તો એને ખેતરમાં નહીં આવવા દેવાના, અને ડબ્બામાં સીધા પકડીને બેહાડી દેવાના, ડિટેન કરવાના, અને સાંજે 6 વાગ્યા સુધી પોલીસ પહેરો ભરે. અને આ અદાણી ને અનિલ અંબાણીની રિલાયન્સ કંપની બળજબરીથી ધમકીથી એ કામ ચાલુ રાખતા હતા. આવું જેતપુરમાં અમે 8 દિવસ કરેલું છે. મિત્રો, આ જે તાનાશાહી નજરે જોયેલી વાત કરું છું. બહેનો ઉપર લાઠીચાર્જ નજરે જોયો છે. બહેનોને આઈસીયુમાં હગા હાથે દાખલ કરેલી છે. 20 દિવસના અન્નનો ત્યાગ કરી અને અમરનાથ ઉપવાસ કરેલા છે. પણ આ બેરા તંત્રને અવાજ કાને નથી જતો. આજે દિલ્હીમાં બેઠેલા ઉપવાસીઓને સમાધાન કરવાના કે સરકારના કોઈ મંત્રીને મોકલવાની જગ્યાએ સિવિલ ડ્રેસમાં પડદા આડા રાખીને આ પોલીસ આંદોલનકારીઓને ઉપાડે છે. તમે શું માનો છો? આ ભારત તમારા બાપનું નથી, તમે એટલે ભારત નથી. મોદી કાયમ એવું સમજે છે, કાયમ એવું કહે છે, જ્યાં જાય અહીંયા મારે અહીંયા જૂનો નાતો, મારે અહીંયા પુરાનો નાતો, મારે અહીંયા ઢીકણો નાતો, મારે અહીંયા ફલાણો નાતો. મારો દીકરો મારો જે રાજ્યમાં જાય એવી નાટક કંપની બની જાય. અત્યાર લગીમાં ચોખ નથી કર્યો. 2001થી મારો દીકરો મારો અહીંયા ગોઠવાણો હે. તારે જૂની જશોદા રે શું નાતો? તું એકવાર તો કે. ગમે ત્યારે ટીવી ચાલુ કરો, હું ખાતો નથી, ખાવા દેતો નથી. ભાઈઓ બહેનો, હું ખાતો નથી, ખાવા દેતો નથી. એ ચોરના પેટના, તું અહીંયા મોરબીમાં આય, તું કઈ વધવાય દેતો નથી. ઘણી બધી વાતો છે, ઘણી બધી તકલીફો છે, પણ મારી છેલ્લી વાત પૂરી કરી, નારા લગાવીને મારી વાત પૂરી કરું છું. આપના સાથ સહકાર વગર લોકશાહીમાં માથાની કિંમત હોય છે. આજે આ પટાંગણની અંદર 18 વર્ણના ખેડૂત પુત્રો જ્યારે બેઠા છે, ત્યારે કણમાંથી મણ પેદા કરી 2 રૂપિયા કમાઈ અને આપણા મા બાપે આપણને અહીંયા મોરબી શહેરમાં મોકલા. 2-4 સર્વે નંબર હતા, એમાંથી 1 સર્વે નંબર ઓછો કરીને દીકરા માટે મકાન લીધા, હપ્તેથી ફ્લેટ લીધા, નાના મોટા ધંધા કર્યા. આજે આપણે બધા મોરબીમાં સેટ થયા છીએ. આપણા જ કુટુંબના, આપણા જ ભાઈઓ, આપણા જ પરિવારના દીકરાઓ આજે ગામડે ખેતી કરે છે. એની પીડા શું છે એ મને તમને બધાને ખબર છે. તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયમાં આજે જે ખેતી કરે છે એના દીકરાઓને હજી આપણે ચિરાગભાઈ પાસેથી ઘણું બધું લેવું છે. સરદાર સેના વિશેનું ઘણું બધું. જય જવાન જય કિસાન બોલાવીશ. આપ બધા જ 2 હાથ ઊંચા કરી અને આ આપણો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચે એવી જય બોલાવવાની છે. જય સરદાર. આ બાજુ પારી ઉપર બેઠા કોમ્પ્લેક્સમાં એ લોકો ચાલુ થયું તારતા કંઈ બોલતા નથી, તો આપનો પણ સહકાર મળે એવી અપેક્ષા રાખું છું. જય સરદાર, જય જવાન, જય જવાન, જય જય સરદાર. સૌ પ્રથમ આ દુનિયાને શાંતિ અને માનવતાનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધ, હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ અને શિવાજી મહારાજના ગુરુ શિવાજી મહારાજને જેને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરવા માટેનું જેને શિક્ષણ આપ્યું એવી માતા જીજાબાઈ. આ દેશના આરક્ષણના જનક, સૌથી પહેલા દેશમાં જેને આરક્ષણ આપ્યું એવા છત્રપતિ સાહુજી મહારાજ. આ દેશને 565 અલગ અલગ રજવાડામાં આ દેશ વહેંચાયેલો હતો અને આ દેશને જેને એક કર્યો એવા અખંડ ભારતના નિર્માતા
સરદાર વલ્લભભાઈ પટેલ એના ચરણોમાં વંદન કરું છું. વાત કરવી છે આજે સરદાર સેના, કિસાન સંમેલન અને મોરબીની. જેતપરની વાત બહુ કરી છે. જેતપરની ધરતીને પણ મેં પ્રણામ કર્યા છે, એ તેજસ્વી ધરતીને પણ મેં વંદન કર્યા છે. પણ આ મોરબીની ધરતી, આ એવી ધરતી કે જે ધરતીથી 20 ડિસેમ્બર 1973 ના રોજ નવનિર્માણના આંદોલને આ ધરતી ઉપરથી પનપ્યું હતું અને આ આંદોલન આખા ગુજરાતમાં ફેલાયું હતું અને એ આંદોલને ચીમનભાઈ પટેલની સરકારને ઉખાડીને ફેંકી દીધી હતી. એ આ મોરબીની ધરતીને વંદન કરું છું. આ મોરબીની ધરતી છે કે જ્યાં આ એશિયામાં સૌથી મોટું સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય, પણ આ સરકારની નીતિઓના લીધે સિરામિક ઇન્ડસ્ટ્રીઝના લોકો બહાર નથી આવી શકતા, એમને ડરાવીને રાખવામાં આવે છે. જો આ ઇન્ડસ્ટ્રીને સરકાર મદદ કરે ને તો હું માનું છું કે ચાઇના પણ આ મોરબી ઇન્ડસ્ટ્રી સાથે ટકી ના શકે. આ લોકોને પણ હું કહું છું કે કહાવત હતી જૂની, પીપળ પાન ખરંતી હસ્તી કુપડિયારી, મુજ હોઈતી તુજ વિદસે ધીરી બાપુડિયા ધીરી. આજે ખેડૂતને જરૂર છે અને જો તમે બહાર નહીં આવો ને તો આવનારો સમય તમારો પણ હશે. એટલે ઝડપથી આ ખેડૂતોના આંદોલનમાં વેપારી હોય, યુવાનો હોય, મહિલા હોય, સૌ જોડાવ અને ખેડૂતના આંદોલનનો જે અવાજ છે, આ થાંભલામાં 4 ગણું વળતર છે, અને અવાજમાં આપણે અવાજ મિલાઈએ અને ખેડૂતોની માંગને સમર્થન કરવા સૌ વેપારી મિત્રોને, મોરબીના, ગુજરાતના, દેશના લોકોને આહવાન કરું છું. વાત કરવી છે સરદાર સેનાની. અહીંયા લખ્યું છે કિસાન સંમેલન. કિસાન એટલે ખેડૂત. પરસેવો પાડી, લોહી વહાવી અને આ ધરતીમાંથી ધાન પેદા કરનારો ખેડૂત. પણ આજે ખેડૂતોની એવી દશા છે, આ સરકારમાં ખેડૂતોની એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે કે ખેડૂતોને જાતિ, ધર્મ, પ્રાંત, હિન્દુત્વ, મુસ્લિમ, ગાય, ગોબર, કબ્રસ્તાન, સ્મશાન આમાં વેચી અને આ લોકો સત્તા ભોગવી રહ્યા છે. અને આપણે ટુકડા ટુકડા થઈ અને જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે એક નથી થતા. આ સરદારનો નારો છે અને સરદારનું સેનાનું અમારું સ્લોગન છે, જાતિ, ભાષા, પ્રાંત, ધર્મ, લિંગ ના ભેદભાવ વગર આવો સૌ સાથે મળી અને સરદાર પટેલના સપનાનું ભારત બનાવીએ. આ સૌએ યાદ રાખવાનું છે. આપણી લડાઈ ત્યારે જ સફળ થશે. 2015નું પાટીદાર આંદોલન જોયું છે. ઘણા મિત્રોને જેને કર્યું છે, ક્યારેક મારા મિત્રોથી, અમારાથી નાની મોટી ક્યાંક ભૂલ પણ થઈ હશે, પરંતુ અમે કંઈક નીકળ્યા. અમે જાણી જોઈને કદાચ ભૂલ ન થઈ હોય પણ બહાર નીકળ્યા. જે કરે એનાથી નાની મોટી ભૂલ થાય. એટલે એવા આંદોલનના યુવાનો, એવા નેતાઓને એની અપખોડવાની જગ્યાએ, એને નેગેટિવ ચર્ચા કરવાની જગ્યાએ તમે પણ બધા હો, આગેવાની લો. અને સરદાર સેના એટલે શું? સરદાર એટલે લીડર. બારડોલી સત્યાગ્રહ, હું તમને બારડોલી સત્યાગ્રહની એક વાત કહીશ. એ વલ્લભભાઈ પટેલ હતા, પણ બારડોલી સત્યાગ્રહનું સફળ સુકાન કર્યું અને બારડોલી સત્યાગ્રહને સફળ બનાવ્યો તો એ બારડોલીની બહેનોએ એમને સરદારનું બિરુદ આપ્યું છે. જે લડશે સરદાર બનશે. અને સરદાર સેનાનું અમારું સ્લોગન કહ્યું કે જાતિ ધર્મ ભૂલી અને સૌ સરદાર પટેલના સપનાનું ભારત બનાવવાનું છે. પણ સરદાર એટલે લીડર અને સેના એટલે ફોજ. સરદાર સેના આવનારા સમયમાં આ ગુજરાતનો ગામડે ગામડાનો પ્રવાસ કરશે અને લીડરોની ફોજ બનાવશે. 11 વર્ષના બાળકે ભાષણ કર્યું, મારી બેને અહીંથી આવીને ભાષણ કર્યું, ગામડે ગામડે હીરા પડ્યા છે. કોઈ પણ સમાજમાં હોય, હીરાનો તૂટો નથી, પણ એ હીરા ઉપર જે રાખ બાજી જાય છે ને, એ રાખને આઘી કરીને હીરાને ચમકાવવાનું કામ આ સરદાર સેના કરશે. સરદાર સેના કામ કરશે જેની ઉપર અત્યાચાર થતો હોય, જેની ઉપર જુલમ થતો હોય, કોઈ મજૂર હોય, દલિત હોય, શોષિત હોય, પીડિત હોય, અને એવા અવાજને જે દબાવવાનું આ સરકારો કામ કરતી હોય છે, એનો અવાજ બનવાનું કામ આ સરદાર સેના કરશે. સરદાર સેના આ કંઈક ટેલેન્ટ પડ્યું છે લોકોમાં, એ ટેલેન્ટને એક કરી અને સરદારની ભાષામાં ઈંટનો જવાબ પથ્થરથી આપવાની ભાષામાં પણ વાત આ સરદાર સેના કરશે. આ સરદાર સેના આ સરકારો જે ભાષામાં સમજશે એ ભાષામાં જવાબ આપવાનું કામ આ સરદાર સેના કરશે. અને આપ સૌને વિનંતી કરું છું
કે સરદાર સેનાનો સભ્ય ઓનલાઈન નોંધણી છે અને આજે અમે એપ લોન્ચ કરીએ છીએ. મારા મિત્ર પાસે QR કોડ છે, તમારી વચ્ચે વહેંચ્યા છે. QR કોડને સ્કેન કરો અને એમાં સરદાર સેનાનું ફોર્મ ખુલશે. તમે પણ ભરો. તમારા મિત્રો, સગા સંબંધીઓ, જેને પણ લડવું છે આ ગુજરાત માટે, જેને પણ આગેવાની કરવી છે, જેને પણ લીડરશિપ કરવી છે, અને જેને આ ખેડૂતોની પીડામાં સહભાગી થઈ અને જેને આગળ લડવું છે એવા લોકોની આ ફોજ બનાવવાની છે. ગામડે ગામડે સરદાર ઊભા કરવાના છે. એક સરદારે આગળ પડી અને આ ગોરા અંગ્રેજોના દેશમાંથી કાઢી મૂક્યા. જો ગામડે ગામડે સરદાર ઊભો થઈ જાય તો આ કાળા અંગ્રેજોની તાકાત નથી કે આ ખેડૂતો ઉપર જુલમ કરી શકે. આ કાળા અંગ્રેજોને કાઢવાના છે. એના માટે આ સરદાર સેના છે. જ્યારે મારો ખેડૂત એવું કહે છે કે તમને કેટલાય બિચારા એવા લોકો લડ્યા છે કે જેને થાંભલો ખેતરમાં નાખી દીધો છે, હજુ વળતર નથી આપ્યું. પણ ભલું કરજો આ જેતપુરના યુવાનોનું, જેતપુર ગામનું, કે આ ગુજરાતના ખેડૂતોનો અવાજ બન્યા અને અવાજ બની અને આજે ખેડૂતોમાં હિંમત આવી છે. જે ખેડૂત એકલો લડતો હતો એનામાં જે હિંમત આવી છે અને આજે પોતે એક સરદાર બની અને ભાડૂતની પોલીસને પણ જવાબ આપે છે અને અદાણીના માણસોને પણ જવાબ આપે છે કે મારા ખેતરમાં ઘૂસવાનું નહીં. આ હિંમત આપવાનું કામ જેતપુર ગામે કર્યું છે અને જેને પણ આ બલિદાન આપ્યું છે આ લડાઈમાં, એનો પણ હું આભાર માનું છું. આ નર્મદાની નહેરો નાખી ગામડે ગામડે, જમીન મારા ખેડૂતોએ આપી છે. પણ જ્યારે પાણી આપવાની વાત આવે, ખેડૂતોનો પાક સુકાતો હોય પણ પાણીની વાત આવે તો મારા બેટા પાણી બંધ કરી દે છે. મારા ખેડૂતને સિંચાઈનું પાણી ખેતરે ના પહોંચતું હોય તો મારો ખેડૂત અંદર મશીન મૂકી કેનાલમાં અને જ્યારે પાઇપ મૂકીને ખેતર સુધી કિલોમીટર, અડધો કિલોમીટર, 2 કિલોમીટર જ્યારે પાઇપ પહોંચાડી અને જ્યારે પ્રયત્ન કરે છે પાણી લેવાનો, ત્યારે આ મારા બેટા ચોરના દીકરાઓ એ મશીન જપ્ત કરે છે અને ખેડૂતો પર ખોટા કેસો કરે છે. ખેડૂતો જ્યારે ભાવની વાત કરે છે, તમે જો કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, જ્યારે ભાવ આપવાની વાત હોય તો એના ભાવનો જે પ્રોડક્શન કરે છે એના ભાવની કિંમત એ નક્કી કરે છે. એક જ એવો ખેડૂત સમાજ છે કે જે પોતાના ભાવની, પોતાના ઉત્પાદન કરેલા માલની કિંમત પોતે નથી કરી શકતો. આ લડાઈ છે સરદાર સેનાની, ખેડૂતોનો અવાજ બનવાની, અને આવનારા ભવિષ્યમાં આ સરદાર સેના ગામડે ગામડે પહોંચી અને લોકોનો અવાજ બનશે. એ જવાબદારી તમારી છે. બોલો, મારી વાતમાં સહમત છો? સહમત હોય તો બે હું હાથ ઊંચા કરી અને જય સરદાર બોલાવું તો છેક ગાંધીનગરથી ફરીથી પહોંચે કે સરદાર સેના ઊભી કરવી જોઈએ. એ નિલેશભાઈ એકલાની જવાબદારી છે? મોરબીની એકલાની જવાબદારી છે? આ આપણા બધાની જવાબદારી છે. અને આ લડાઈ આપણા બધાની છે. એકલા નિલેશ એરવડિયાના નથી, એકલા ચિરાગ પટેલની નથી અને એકલા કોઈ વ્યક્તિની નથી. આ લડાઈ સરદાર સેનાની છે, આપણા બધાની લડાઈ છે. અને આપણી લડાઈ જ્યારે સરદાર સેના લડતું હોય ને, ત્યારે આપણી ફરજ બને છે કે આ સરદાર સેનાને ગામડે ગામડે પહોંચાડી અને આપણી લડાઈમાં સરદાર સેનાને સાથ આપવો. કારણ કે સરદાર સેના આપણા માટે લડે છે. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા હતા કે આ ધરતી ઉપર છાતી કાઢીને ચાલવાનો કોઈને અધિકાર હોય તો એ મારા ખેડૂતને છે. આઝાદી પછી જાહેર કર્યું કે આ ભારત ખેતી પ્રધાન દેશ છે. એક એક ખૂણેથી આ સરકારોને એવું લાગે છે કે આ ભારત ખેતી પ્રધાન દેશ એવું લાગે છે. લાગતું નથી. આ ખેડૂતને નમાલો, માઇક આંગલો બનાવી દેવામાં આ સરકારો ડરાઈ ભાડૂતી પોલીસો. તમે પોલીસ તમારા ખેતરમાં ઘૂસી જાય, તમે કેસ ના કરી શકો, પણ તમારા ઘરમાં, તમારા ખેતરમાં ઘૂસી જઈ હોય અને તમે કંઈક બોલો તો કે સરકારી પ્રક્રિયામાં વિક્ષેપ ડાલવા બદલ તમારી ઉપર કેસ કરવામાં આવે છે. હવે બે ધારી નીતિ, એટલે સરદારને સમજવાની જરૂર છે. સરદાર સેના ગામડે ગામડે ફરી. સરદારે શું કર્યું ને? સરદારે કોઈ હિંસક આંદોલન નથી કર્યું, પણ જે ગાંધીજીની એક આંદોલન નિષ્ફળ થતા હતા, ચોરાચોરી આંદોલનમાં હિંસક થયું હતું અને પોલીસ સ્ટેશન ચોરાચોરી આંદોલનમાં સળગાવી દેવામાં આવ્યું હતું અને ગાંધીજીએ આંદોલનને પાછું ખેંચ્યું હતું. ગાંધીજીના દરેક આંદોલનની સફળતામાં જો કોઈનો મુખ્ય ફાળો હોય અને ગાંધીજીની જોડે રહીને જે આંદોલનને સફળ બનાવે સરદાર પટેલ હતા. તો આ સરદારની નીતિને સમજવાની છે. આ દેશમાં સૌથી પહેલું મહિલા આરક્ષણ લાગુ કર્યું હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરદાર સાહેબે કર્યું હતું. ખબર જ નથી આપણને સરદાર સાહેબે શું કર્યું. આ દેશના બંધારણમાં મહત્વની 7 સમિતિ, મૌલિક અધિકાર સમિતિ, તમે મિલકત રાખો, બોલી શકો, આવી 7 સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા. આ દેશનું બંધારણ બનાવવામાં પણ સૌથી મોટો ફાળો હોય, જેને બાબા સાહેબ આંબેડકરની સાથે રહી એમને મદદ કરી, એ સરદાર પટેલ હતા. તો આપણા સરદારને ઓળખો. સૌથી પહેલા
આ દેશનો ખેડૂત નેતા એ સરદાર હતા. આપણે આપણા સરદારને ભૂલી ગયા છીએ, એટલે આ દિવસો જોવાનો વારો આવ્યો છે. સરદારને યાદ કરો, અને જે ખેડૂત પુત્ર તમારા માટે બલિદાન આપ્યું હોય, તન મન ધન પરિવાર, વડાપ્રધાન પદ આ દેશ માટે કુરબાન કર્યું હોય, અને એવા સરદાર પટેલના સ્ટેડિયમનું નામ આ બે કોડીના ગાંધીનગર અને દિલ્હીમાં બેઠેલા લોકો જો હટાવી દે અને મોરબી મિનિસ બજારમાંથી અવાજ ના થાય, તો વાંક કોનો? આ આપણો વાંક છે. આપણે જાતિ ધર્મ બધું ભૂલી અને જે નેતાઓ આપણા માટે લડતા હોય એના માટે રોડ ઉપર આવવું પડશે, તો જ આપણા માટે કોઈ લડવા તૈયાર થશે. નહીંતર આપણા માટે શું કરવા કોઈ લડે? એને સહકાર આપવો પડશે. આજે નિલેશ એરવાડિયા ઉપર ફરિયાદ થઈ છે, કાળુભાઈ ઉપર એમને રેડ પડી છે, કાલે બીજા ઉપર થશે, ત્રીજા ઉપર થશે. આપણું સામૂહિક શક્તિનો પરિચય આપવો પડશે, તો જ આપણી જીત થશે. અને આવડા મોટા આંદોલનમાં મને અનુભવ છે. 7 મહિના સાબરમતી જેલમાં પણ રહ્યા છીએ. કોઈ પણ આંદોલનમાં 5 એવા એમના લુખ્ખાઓ બેસાડી દેશે અને આંદોલનને હિંસક બનાવશે અને તમારી ઉપર લાઠીચાર્જ કરશે, કેસો કરશે, અને પછી કહેશે કે આંદોલનને ખેડૂતો હિંસક બનાવ્યું. પણ હંમેશા કોઈ આંદોલનને હિંસક બનાવવાનું કામ આ સરકારો કરતી હોય છે. એટલે સરદાર સેના બંધારણના રસ્તે ચાલશે. ઈંટનો જવાબ પથ્થરથી, એટલે પથ્થર મારીને માથા ફોડવાના નથી. બંધારણની ભાષામાં સરદાર સેના જવાબ આપશે. અને બધાને વિનંતી કરું છું કે હિંસક લોકોએ, જેને એવું હોય કે મારી નાખો કાપી નાખો, તેવા લોકોએ સરદાર સેનામાં આવવું નહીં. આ જાહેર મંચ ઉપરથી કહું છું કે બંધારણની રીતે જવાબ આપીશું, જેવા સાથે તેવા પણ થઈશું, પરંતુ બંધારણની રીતે આપણે, કારણ કે આ લોકશાહી દેશ છે, આપણા બાપે બંધારણ બનાવ્યું છે અને એ બંધારણનો અમલ કરવાની જવાબદારી આપણી છે. આપણે એક આગેવાન ઉપર એક નાનકડો આક્ષેપ થઈ જાય એટલે આપણે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા ફેસબુકમાં જેને સપોર્ટ હોય આ સપોર્ટ નિલેશ અને બીજા હોય ગાળો બોલે છે. આ અમિત શાહનો છોકરો તમને પૂછીને BCCI ચેરમેન બન્યો? કૌભાંડ કરે છે કે નહીં કરતો? કેમ કહેતા નથી? અને જે તમારા માટે લડે છે એના ઉપર સરકાર જ્યારે આક્ષેપો કરે, સરકાર જ્યારે આવા નિવેદનો કરાવે, ત્યારે તમે કેમ ચૂપ થઈ જાઓ છો? તમારે જો આ લડાઈ જીતવી પડી હશે, લડાઈ જીતવા માટે હંમેશા સંગઠન જોઈએ. અને સરદાર સેના એક એવું સંગઠન બનાવવા માંગીએ છીએ કે જે લોકોથી તમારો અવાજ બને, તમારા દ્વારા ચાલે અને તમારો અવાજ લોકો સુધી પહોંચાડે, એવું સંગઠન આપણે બનાવવા માંગીએ છીએ. ગાંધીનગર ખેડૂતો ગયા, 144ની કલમ લગાવી દીધી. કેમ ભાઈ? 144ની કલમ ખેડૂતો ગાંધીનગર ના આવી શકે? તો આપણે બધા હવે એમના માટે 144 ગામડે ગામડે લગાવવી પડશે કે નહીં? બોલો તો લગાવવી પડે કે ના લગાવવી પડે? 144 ગામના પાદરમાં લગાવવી પડશે. જે ખેડૂતોને ગાંધીનગર નથી આવવા દેતા, જે ખેડૂતોનો અવાજ નથી બનતા, એવા લોકો માટે અમે અમારા ગામમાં, અમારી સોસાયટીમાં, અમારા શહેરોમાં 144 લગાવીએ છીએ. આ લગાવવી પડશે. એ લોકો જે ભાષાથી સમજે ભાષામાં જવાબ આપવો પડશે. હમણાં કોરોનામાં થાળી વેલણ વગાડાયા, કોરોના ભાગે ભાઈ, પણ વડાપ્રધાનનું માન રાખી સોસાયટીએ થાળી વેલણ વગાડ્યા અને બરાબર ભાગ્યો કે ના ભાગ્યો કે આપણી જોડે જે કરાવ્યું, પણ આપણે એક વડાપ્રધાન પદની ગરિમાને માન આપી અને થાળી વેલણ પણ લગાડ્યા. તો હવે 144 લગાવીએ અને જો સોસાયટીમાં પરાણ આવે તો શું કરીશું? એ જ થાળી વેલણ કોરોના ભગાડવામાં વાપર્યો તો એ જ થાળી વેલણ આમને ભગાડવામાં વાપરવા પડશે. સમજ છો ને? તો આ લડાઈનો એક પ્રકાર છે. હિંસક લડાઈને નથી લઈ જવાની. યુવાનો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાના જમાનામાં યુદ્ધો લડાતા, તલવારોથી લડાતા, શસ્ત્રોથી લડાતા અને માર કાપ ચાલતી તલવારો. એટલે યુવાનોને ખાસ કહેવા માંગુ છું કે તલવારો કી ધારો સે इतिहास बदलते देखा है, तलवारों की धारों से इतिहास बदलते देखा है, जिससे और जवानी चलती है उस और जमाना चलता है. આ ગુજરાતને નવી દિશા આ યુવાનોએ આપવાનો સમય આવી ગયો છે. એ પછી સામાજિક દિશા હોય, રાજકીય દિશા હોય, જે ભાષામાં સમજે એ ભાષામાં. તમારો દુશ્મન શેનાથી ડરે છે? આ ખેડૂતો ઉપર જે અત્યાચાર કરે છે શેનાથી ડરે છે? તમારા ઉપવાસ આંદોલનથી નથી ડરતા. એ આ ખુરશીથી ડરે છે. અને તમારી એકતા, આપણી એકતા, જ્યાં સુધી આ ખુરશીના પાયા હચમચી એવી નહીં બને ને ત્યાં સુધી તમારાથી નહીં ડરે ને ત્યાં સુધી તમારા ઉપર અત્યાચાર કરતા હશે. સરદાર પટેલે કીધું છે કે ખેડૂતો એટલે લડાઈ નથી જીતી શકતા કે જે અભણ છે અથવા અસંગઠિત છે એટલા માટે નહીં,
પણ તમારી ઉપર આ લોકો સામ દામ દંડ અને ભેદની નીતિ અપાવી અને તમારામાં ફાટ કરી અને એનું સત્તા ટકાવે છે, એટલે એ લોકો જીતે છે. તો આમને સામ દામ અને દંડની ભેદની નીતિથી આપણે સાચવવાનું છે અને આપણા નેતાઓને આપણે પ્રોટેક્શન કરવાનું છે. ઘણો બધો સમય થઈ ગયો છે. 2 વાત કરી અને મારી વાતને વિરામ આપીશ. મારું પ્રવચન પૂરું થાય પછી સરદાર સાહેબની આરતી કરવાની છે. બધાએ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને સરદાર સાહેબની આપણે આરતી કરીશું. બીજી એક વાત કે જ્યારે કોઈ પણ સભા થતી હોય તો સભા પછી શું, કંઈ નહીં, આજે ભેગા થયા પછી 10 દિવસ પછી કાર્યક્રમ જાહેર કરીશું અને પછી તમને ઘરે ઘરે મેસેજ આવશે. સરદાર સેના નવી પદ્ધતિથી આંદોલન સત્યાગ્રહ કરવા માંગે છે. 9 ઓગસ્ટ એ બારડોલી વિજય દિવસ છે. 21 દિવસ પછી 9 ઓગસ્ટ આવી રહી છે. આ જ સરદાર વલ્લભભાઈને સરદાર બનાવનારું આંદોલન કે જે 2 મહિના જેવું ચાલ્યું હતું અને ગોરા અંગ્રેજો એ લડતને સમજી અને એને માન આપી અને એમની જે માંગ હતી એને માની અને બારડોલીને સત્યાગ્રહ સફળ થયો હતો. હવે આ કાળા અંગ્રેજો 9 તારીખ સુધી માને છે કે નહીં જોઈએ આપણે, અને ના માને કે માને, પરંતુ બારડોલી વિજય દિવસ સરદાર સેના હળવદ જિલ્લામાં હળવદ તાલુકામાં મનાવવાની છે. મનાવીશું ને? જે સરદારના નેતૃત્વમાં ખેડૂતોનું આંદોલન સફળ થયું હોય એ તારીખને ઉજવવી પડે કે ના ઉજવવી પડે? તો એ હળવદ મુકામે એ તાલુકામાં થાય, શહેરમાં થાય, નિલેશભાઈ જાહેર કરશે ક્યાં કરશું, પણ 9 ઓગસ્ટ આપણે હળવદ મુકામે આ બારડોલી વિજય દિવસ મનાવવાના છીએ. અને બીજો એક કાર્યક્રમ સરદાર સેનાનો કે જેના નામથી આ સેના બની છે, એવા સરદાર સાહેબના રસ્તે ચાલવાનું બધાએ પ્રણ લીધું છે, બધાએ સંકલ્પ કર્યો છે. ત્યારે આ મોરબીમાં ક્યારે સરદાર સાહેબની જન્મ જયંતિ ઉજવી છે? નથી ઉજવી. પહેલી વખત સરદાર સેના મોરબીમાં 31 ઓક્ટોબરે ખેડૂત નેતા, ભારતના નિર્માતા, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ 31 ઓક્ટોબર આ મોરબીની ગલી ગલી સોસાયટીમાં એની યાત્રા ફરશે. સ્વાગત કરશો ને? આ સરદારની લડાઈની શરૂઆત છે. ये तो सिर्फ झांकी है, आगे लड़ाई बाकी है. और આ સરદાર સેનાની સ્થાપના કેમ કરી? તો આજે પીડા છે ખેડૂતોની, જે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, એ પછી એ થાંભલાના રૂપમાં હોય કે તમને ખેડૂતોને ભાવ નહીં આપવાના રૂપમાં હોય, દરેક જગ્યાએથી ખેડૂતો ઉપર, યુવાનો ઉપર, મહિલાઓ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યા છે એનો જવાબ આપવા માટે સરદાર સેનાની સ્થાપના કરવામાં આવી છે. અને જે સ્થિતિનું નિર્માણ થયું છે, મારી એક પંક્તિને પૂરી કરીને મારી વાતને પૂરી કરીશ. હો ગઈ હે પીડ પર્વત સી पिघलनी चाहिए. આ સ્થિતિ કેવી થઈ છે? હો ગઈ હે પીડ પર્વત સી पिघलनी चाहिए, आज हिमालय से कोई गंगा निकलनी चाहिए. हो गई है पीड़ पर्वत सी पिघलनी चाहिए, आज हिमालय से कोई गंगा निकलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में सही, मेरे सीने में नहीं तो तेरे सीने में सही. हो कहीं भी आग, ये खेडूत की आग जलनी चाहिए. जय सरदार, जय जवान, जय किसान.